नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ દ્વારા 300 વિધવા બહેનો અને 200 દત્તક દીકરીને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું। મોહમ્મદપુરા પ્રાથમિક શાળામાં તારીખ 4/2/2025ના રોજ કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ દ્વારા 300 વિધવા બહેનો અને 200 દત્તક દીકરી કે જેમના માતા કે પિતા નથી અથવા જરૂરિયાતમંદ છે તેવી દીકરીઓને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી મણિભાઈ પટેલ, ધનસુખદાદા ગઢવી સાહેબ, હસમુખભાઈ, પોલિટેકનિક સ્કૂલના પૂર્વ પ્રોફેસર, ગામના સરપંચ, એસએમસી સભ્યો, ડેરીના સભ્યો તેમજ પે સેન્ટર દાસલવાડા તોરણાના આચાર્ય શ્રી અને વાર્તાનો વડલો, માધ્યમિકપુરા શાળાના આચાર્ય, મોહમ્મદપુરા શાળાના આચાર્ય મિનેશ પ્રજાપતિ હસ્તે કરવામાં આવ્યું। ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 વર્ષથી દત્તક દીકરીઓને શૈક્ષણિક કીટ, આરોગ્ય કીટ તેમજ સ્વેટર દાન આપવામાં આવે છે, તો આજે આ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આજે 105 વિધવા બહેનોને ધાબળા આપવામાં આવ્યા। તેમના ચહેરા પર ખુશીનું મોજું જોવા મળ્યું હતું। સાથે પૂર્વ ગૃહમંત્રી શ્રીએ તમામ બહેનો અને બાળકોને વ્યસન, ફેશન અને મોબાઈલથી દૂર રહેવાની વાત કરી હતી। અહેવાલ નિમેશ પ્રજાપતિ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।